જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. તો જો આજે તો કેટલા વાગી ગયા છે? 8:30 થઈ ગયા છે. અને અહીંયા બની રહી છે વઘારેલી ભાખરી, અરે રોટલી બની રહી છે. જો હવે એને કડક થવા મૂકી છે, ધીમા તાપે થઈ જાય એટલે. ઘણા બધા દિવસો પછી બનાવી, કેમ તન્મય? જોઈ શકો છો આ સરગવાનો સૂપ પણ રેડી થઈ ગયો છે, દૂધ પણ ગરમ થઈ ગયું છે, અને હવે બનાવી દઈશું ભાખરી આપણે. તો ચલો, થઈ ગયું છે એટલે આપણે ભાખરી બનાવી દઈએ. અને સેવા પણ સરસ મજાની થઈ ગઈ છે. ચાલો તમને દર્શન કરાવી દઉં. તો જોઈ શકો છો કે આપણી સેવા પણ સરસ મજાની થઈ ગઈ છે. જો જોઈ શકો છો. અને અહીંયા જો બહાર તડકો પણ સરસ મજાનો આવી ગયો છે. બારીએ તો જો એટલે સરસ મજાનો તડકો પણ આવી ગયો છે. તો ચલો હવે આપણે ભાખરી બનાવી દઈશું. એ હા, અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે. અને તન્મયે કરી દીધો છે નાસ્તો, હવે મારે કરવાનો છે. તો જો અહીંયા જોઈ શકો છો, હું અહીંયા બેસી ગઈ છું નાસ્તો કરવા માટે. અને અહીંયા આપણે 90sના ગીતો આવી રહ્યા છે. પરદેશી પરદેશી જાના નહીં. તો જો અત્યારે બની રહ્યું છે ગવારનું શાક. સરસ મજાની ગવાર કાપી કાઢી છે. બીજા લસણ અજમો બધું નાખીને મસ્ત મજાનું શાક બનાવી દઈશું. તો જો અહીંયા સરસ મજાનું શાક વઘારાઈ ગયું છે. હવે આપણે એને બંધ કરી દઈશું. ને અહીંયા અમારું તન્મય આવી ગયું છે હારા તાનમાં. એવું ના કરીશ બેટા. જો ફૂલની પાંદડી એટલે શાકમાં નખાય ગોંડા. છોકરો બહુ હેરાન કરે છે મને. હા, બધાને નાના નાના હેરાન કરે, મોટા હેરાન કરે છે. જો મારું છોકરું. તો લાય પેલું ઢાંકવાનું એની પર ઢાંકી દે. હા લઈ લે, ઢાંકી દે. હા ચલો ચલો ફટાફટ હું કપડાં ધોઈ નાખું. કપડાં આજે વધારે છે એટલા માટે નથી કર્યા. સીમામાં આવી ગયા છે. હેલો સીમા, બોલો. આવી ગયા ભાઈ. તો અત્યારે અમારા એસી ફિટિંગ કરવાવાળા ભાઈ આવી રહ્યા છે. હે, તો જો અહીંયા જોઈ શકો છો કે એસી વાળા આવી ગયા છે. અને અમારા ઘર તો જો તમે જોઈ શકો છો, ઘરમાં બધું વેર વિખેર પડી ગયું છે. અને ફિટિંગવાળા હવે આપણે બહાર જઈશું. બાજુ લઈ ગયેલા નહીં, હું આવી જાઉં છું. ચિંતા ના કરો, એને ઉપર જ રહેવા દો. ચલો એ લોકો એમનું કામ કરશે. અને જેવિત પણ આવી ગયો છે. તો હું હવે રોટલી બનાવી જ દઉં. અત્યારના વાગી ગયા છે 12:15. અને આજે મારે કપડાં પણ વધારે હતા. અને એક મોટો ધાબળો ધોયો, એમાં થોડીક વાર થઈ છે. બધું સરસ ગાળીને અત્યારે વોશિંગ મશીનમાં મેં કરવા મૂક્યું છે. કારણ કે બહુ જ હેવી છે, તો મારાથી એકલાથી ઉચકી શકાય એવું નથી. એટલે ગરમ પાણીમાં બોળીને રાખ્યું હતું. તો ભગવાનને પણ થોડા આવી ગયા છે, તો મને પણ ભૂખ લાગી ગઈ છે. બનાવી દઈશું આપણે. ચલો અહીંયા બહાર दिखता है. જો हमारा तन्मय जो दौड़ा वड़े तो ये सब लगने वाला है अभी. जो અહીંયા રોટલી બનવાનું અમારું ચાલુ થઈ ગયું છે. આટલી રોટલી થઈ ગઈ છે, જોઈ શકો છો. સરસ મજાની આજે ગવારનું શાક થઈ ગયેલું છે.
જો અહીંયા જોઈ શકો છો એસી અહીંયા મૂકી દીધું છે ને બહાર કમ્પ્રેસિવ લગાવવા ગયા છે. તો જો ફાઇનલી અમારું એસી લગાવાઈ ગયું છે, નવું એસી. અને અહીંયા બધું જોઈ શકો છો તમે. જો અહીંયા સૂઈ ગયા, એટલે સૂઈ નતા ગયા કોઈ. કેમ જૈમિક સૂઈ ગયા હતા? નતા સૂઈ ગયા. જૈમિક અહીંયા હતો, અહીંયા હતી શિવમ અને તન્મય અહીંયા હતા બંને. અને અમે આજે ગુજરાતી પિક્ચર કરી કચ્છ એક્સપ્રેસ, તો એ જોયું. પછી જો ક્યાં એ તો 4 વાગ્યાનું પતી ગયું, અત્યારે 4:30 થઈ ગયા છે. થોડીક વાર તો એ આડા પડી ગયા. અને હવે જો ઘરમાં ઓ માય ગોડ, તો આવું છે. તો ચલો એ બધું ઉપાડી લઈશું આપણે ફટાફટ. પછી કપડાં લઈ આવીએ. પછી લેવા જવું છે સાબુદાણા. કાલે સાબુદાણા અને ચકરી બનાવવાનો વિચાર છે. તો ચલો, અને ઉપર જઈને જેમાં પાડવાનું છે એ પ્લાસ્ટિક પણ લૂછી કાઢીએ, બધું કરી કાઢીએ ફટાફટ. જોઈએ કેમનું મેળ ખાય છે. એવું છે. તો જો અહીંયા જૈમિક આવી ગયો છે એના ચોપડા લઈને વાંચવા માટે. કેમ કેવું જાય છે પેપર? સારા. કાલે શાનું પેપર છે? એકાઉન્ટ અને શું છે, અર્થશાસ્ત્ર છે. એમાં જોવું પડે પાછું શેનું છે એમ. હા તે આપણે બહુ યાદ નહીં રાખવાનું. જોઈ લેવાનું. હા બહુ. કેટલા રહ્યા પછી? કેટલા ગયા કાલે? વધશે પછી કાલે 2 ને બીજો એક રહેશે ખાલી. બસ એક જ રહેશે. ઓકે સારું, ચલો વાંચો. હા વાંચો ચલો. હું બધું ઉપાડી લઉં ફટાફટ. તો તમે અમારા શું કહેવાય ચેનલને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કેમ જાય મેં 1000 થવા જોઈએ, જે થયા નથી. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો અમારી ચેનલને. કૂતરાએ મારું ચપ્પલ તોડી નાખ્યું. આ બીજી જોડી છે, એક જોડી તો તોડી નાખીને આ બીજી જોડી નહીં. બહુ એ થઈ જાય છે. હવે શું કરવાનું? લે રમ. ત્યારે બીજા ઉપરથી મારે કાઢવા જવું પડશે ચપ્પલ મારા. તો જે જૈમિક ઇધર બેઠા હે. જો મેં બંને ત્યારના ચોરી લઈને બેઠી હતી હું. મગ ભાત અંદર મૂકી દીધા છે. કેટલું ધ્યાન રાખીએ છીએ ને કેટલું કરીએ છીએ, અંદર જ મૂકીએ છીએ. એક સેજ ખાલી અહીંયાથી આમ ગઈ અને મગ ભાત મૂકવા એટલે આમ તો જૈમિકને ખબર નહીં, જૈમિક વાંચતો હતો તેને. એટલે આમ તો લઈને જતું જ રહ્યું ને ચપ્પલ. જો પાછા આવ્યા છે ને, જો તો ખરી. તમારું બીજું ચપ્પલ તોડી નાખ્યું. તો બસ અહીંયા જ વિડીયોને એન્ડ કરી રહ્યા છે. કેમ જૈમિક? તો આજનો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સબસ્ક્રાઈબરનો આંકડો વધતો નથી, માટે પ્લીઝ લાઈક પણ કરો, શેર પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. બાય બાય.
જબરજસ્ત. જતું રહ્યું.